જ્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ટિકિટ આપવામાં આવી અને ત્રીજી વખત કચ્છની સેવા કરવાનો અવસર મારા ભાગે આવ્યો, ત્યારથી જ સૌ પ્રથમ ચરણમાં સૌ મારા મંડળના કાર્યકર્તાઓને હું મળવા ગયો હતો, એમનો ધન્યવાદ માન્યો, આભાર માન્યો. અને હવે જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ છે ત્યારે તબક્કાવાર અમારો પ્રવાસ રહેશે અને દરેક તાલુકા શહેરમાં અમારો પ્રવાસ રહેશે. અમે પ્રચાર પ્રસાર કરશું અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માનસિક રીતે એકદમ ફિઝિકલી રીતે એકદમ તૈયાર છે અને બૂથ ઉપર લડવા માટે જ્યારે એકદમ તૈયાર છે, ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીની અંદર કચ્છની અંદર ખૂબ જ જંગી મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી તરફેણ મતદાન થશે. કારણ કે જનતાનો જે હું ભાવ જોઈ રહ્યો છું, જનતા જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબને જે પ્રકારે પ્રેમ આપે છે, જેનું પરિણામ આપણને આવનાર સમયમાં કચ્છની અંદર પણ જોવા મળશે.